હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે જઈ રહ્યા છીએ કદમગીરી. પાલીતાણાની એકદમ નજીક જ છે. હસ્તગીરી પણ છે અને આ કદમગીરી છે. બે અલગ અલગ ડુંગર જ છે. મંદિર છે. જે હસ્તગીરી છે ત્યાં જૈનોના તીર્થ સ્થાન છે અને જે કદમગીરી છે ત્યાં કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં આપણે ફેમિલી સાથે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો સાપુતારા અને આપણે માઉન્ટ આબુ જતા હોય ને એ રીતનો તમને ફીલ થાય. ત્યાંનો રોડ ટૂંકમાં બહુ ડેન્જર છે. એટલા મોટા મોટા ટર્ન આવે છે, સામે તમને ખ્યાલ ન આવે સામેથી કાંઈ વાહન આવતું હોય તો પણ ત્યાંનું માહોલ, ટૂંકમાં ત્યાંનું નેચર એટલું સરસ છે. તમને લોકોને જવામાં, ત્યાં જાઓ તો તમને બધાને બહુ મજા આવે. ત્યાંના નજારા બહુ મસ્ત છે. ત્યાંના વ્યૂ એટલા સરસ બધા મસ્ત આવે છે. પાલીતાણાનો જે આખો ઓલો શેત્રુંજી ડેમ છે એ ઉપરથી દેખાય છે. બધા મોટા મોટા ડુંગરો દેખાય છે ઉપરથી, જોઈ શકો છો તમે પણ. અને ચોમાસામાં જવાની તો મજા જ કંઈક ઓર છે એની. અમે લોકો ચોમાસાના ટાઈમમાં જ ગયા હતા. ફર્સ્ટ ટાઈમ ગયા કદમગીરી અમે લોકો, હું અને મારા બાળકો. તમે લોકો પણ ક્યારેક ચોમાસાના ટાઈમમાં અથવા આડા દિવસે જશો તો પણ થોડી તો લીલોતરી તમને દેખાશે જ, પણ ચોમાસામાં તો એકદમ આખું બધું ગ્રીન ગ્રીન જ દેખાશે. અને પાછો પાકો રોડ પણ છે. પહેલાં નહોતો, હવે પાકો રોડ પણ થઈ ગયો છે. અને ત્યાં કદમગીરીની સામે એક બીજો ડુંગર છે, એની ઉપર છે આપણે મોરારી બાપુ છે ને એનું આશ્રમ ત્યાં આવેલું છે. એમનો ત્યાં બંગલો છે ઉપર. ત્યાં બધાને જવા માટે અલાઉડ નથી, બધાને જવા માટે, પણ તમને દૂરથી દેખાય. એનો રસ્તો થોડોક અલગ, આગળ જાઓ એટલે બે રસ્તા પડે છે. એમાં એક મોરારી બાપુના જે બંગલો છે એ સાઈડ જાય છે અને એક જાય છે કદમગીરી. કદમગીરી બહુ ઊંચાઈ ઉપર આવેલું છે. અને હસ્તગીરી છે ત્યાં બધા જૈન દેરાસરો છે, એ પણ બહુ જ સરસ છે જોવા જેવું. આ છે ભાવનગરથી નજીક, એટલે જો ગમે ત્યારે તમે ભાવનગર આવો તો તમે લોકો અહીં જઈને તમે અહીંયાનો આનંદ લઈ શકો. કેમ કે એટલું મસ્ત દેખાય છે ને ત્યાંથી ઉપરથી બધા વ્યૂ. તો તમે માઉન્ટ આબુને તમને ત્યાંનો જ ફીલ આવે કે અમે સાપુતારા અથવા માઉન્ટ આબુ આવ્યા છીએ, પણ છે ભાવનગરની બાજુમાં જ. તમે લોકો આજુબાજુ રહેતા હોય તો તમે લોકો જોયું હશે. અને જે દૂર હોય અને એ લોકો ક્યારે પણ ભાવનગર આવે તો અહીંયાનો આનંદ લઈ શકે આવીને. અમને લોકોને પણ બહુ મજા આવી હતી. આપણે થોડું જેમ આપણે આગળ જતા જાય તેમ ઊંચાઈ વધતી જાય છે. અને લાસ્ટમાં પછી ગાડી પાર્કિંગ આવે છે અને ત્યાં ગાડી પાર્ક કરીને પછી ઉપર થોડો ઢાળ ચડવો પડે છે. 1 કિલોમીટર જેવો ઢાળ ચડવો પડે છે. એ કાચો રોડ છે. ત્યાં તમે માંડ એટલું બધું ઊંચાઈ ઉપર હોય તો તમને ચડવામાં બહુ પ્રોબ્લેમ થાય થોડો, પણ 1 કિલોમીટર છે એટલે કાંઈ તમને એટલું બધું અઘરું નહીં પડે. જે વધારે ચાલતા હોય, ચડતા હોય એ લોકોને તો ન થાય, પણ અમે અમારા જેવા જે ન ચાલતા હોય ને એ લોકોને તો શ્વાસ થોડોક ચડી જાય આપને. કેમ કે ઊંચાઈ હોય એટલે ઓક્સિજન પણ થોડું ત્યાં ઓછું હોય. એના હિસાબે થોડું તમને એક શ્વાસ લેવામાં તમને શ્વાસ સીધો ચડી જશે તમે ચડો એને. બધાને એવું ન થાય પણ પગ ભરાઈ જાય તમારા. અને ત્યાં આવેલું છે કમળાઈ માતાજીનું મંદિર. જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, ત્યાં પાર્કિંગ છે, ત્યાં જોઈ શકો છો. થોડાક માણસો બધા જે અલગ અલગ ટાઈમે જ્યારે બધાને પોતપોતાની રીતે ટાઈમ મળે ત્યારે બધા દર્શન કરવા માટે આવતા હોય છે. આપણે ઉતરીને જો હવે ચડીએ. જો આટલો કાચો રોડ છે થોડો, પણ ઢાળ છે ને તો તમારા પગ જ માંડ તમે ત્યાં ચડી શકો. હું પણ માંડ ત્યાં ચડતી હતી. મારા વીરાબા છે એ નથી થાકતા ચડવામાં. એ નાના બાળકો એટલે ચડી જાય, એમને નો પ્રોબ્લેમ થાય. જોઈ શકો છો. જો અહીંયા એક મંદિરનું કામ પણ ચાલુ છે. એક આ મંદિર છે, એક બાજુમાં પણ ત્યાં કામ ચાલુ છે, એક એ મંદિર છે. આખું બને છે. અને આમ ઝાડવાની નીચે જ આખું ડુંગર જેવું છે, એની વચ્ચે કમળાઈ માતાજીનું મંદિર છે. અહીંયા બધા ફોટોઝ પડાવતા હતા. પછી પાછળ જોઈ શકો છો આખું આપણે તળાવ, આપણે શેત્રુંજી ડેમ દેખાય છે પાછળથી. જો કેટલો મસ્ત દેખાય છે, જોઈ શકો છો તમે. તળાવ આખું દેખાય છે શેત્રુંજી. એટલો મસ્ત વ્યૂ આવે છે ને ત્યાંથી. તો
તો તમને એમ થાય અહીંયા એને બેસી બધા સેલ્ફી પોઈન્ટ ઘણા બધા છે, ઘણા બધા સેલ્ફી ત્યાં માં લખેલું છે ત્યાં સેલ્ફી બધા લેતા હોય છે. જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે. જો આકાશમાં એટલા બધા પક્ષીઓ પણ દેખાય છે, સામે પાણી ને પહાડ ને એટલું સરસ લાગે છે ને, તો તમને એમ થાય કે અહીંયા શાંતિથી અહીંયા થોડી વાર રહીએ. પણ અમારે ઉતાવળ હતી, બીજા મંદિરે પણ અમારે પહોંચવાનું હતું, તો ફટાફટ ત્યાં બધે દર્શન કર્યા અને દર્શન કરીને પછી ત્યાં એ લોકો પ્રસાદી પણ આપતા હતા, ચા બનાવેલો હતો. ત્યાં પ્રસાદ માટે પણ કીધું, પણ અમે લોકોએ કોઈ નહોતો પીધો. અમે કોઈ ચા નથી પીતા એટલે અમે લોકોએ નહોતી પીધી, પણ ત્યાં પૂછ્યું હતું કે પ્રસાદ જેને લેવી હોય ચાની એ લઈ શકે છે અહીંયાથી. જો આ રીતે ડુંગર છે ઉપર, આ બધો કાચો ભાગ છે ને, ક્યાંય ક્યાંય મકાન મંદિરનું કામ પણ ચાલુ છે. જો કેટલું મસ્ત લાગે છે. અલગ અલગ તમે જંગલી બધા ઝાડવા હોય, કોઈ ઝાડવાની તો તમને જ ન ખબર કે શેનું ઝાડ છે. એમ હું જ ખુદ પૂછતી હતી કે આ શેનું ઝાડ છે, અલગ છે, આવું ઝાડવું ક્યારેય નથી જોયું. એમ જો કામ ચાલુ છે મંદિરનું, ક્યાંય રેતીના ઢગલા છે, ક્યાંય કપચીને એવું બધું છે, ક્યાંય સળિયાને એવું બધું હતું. અત્યારે જો મંદિરનું કામ ચાલુ જ છે. ત્યાં આગળ એક ગ્રાઉન્ડ જેવું છે અને આ સામે છે ને મંદિર છે કમળાઈ માતાજીનું. જો સામે જે ઝાડવા નીચે છે ને કમળાઈ માતાજી છે. તમે લોકો પણ અત્યારે વિડીયોના દ્વારા તમે પણ દર્શન કરી શકો છો. જો કટિંગને એટલું બહુ સરસ છે કમળાઈ શક્તિ પીઠ. પછી અહીંયાથી આગળ પગથિયા છે, અહીંયા બધે સેલ્ફી પોઈન્ટ છે, બધા સેલ્ફી લેતા હતા એ બાજુ આગળ પાછળ બધે મંદિરે. જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. તમે પણ ક્યારેક કમળાઈ માતાજીના મંદિરે આવો.